તો આ તરફ બાવળામાં રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજની રેલી પોલીસે ક્ષત્રિય સમાજના 7 આગેવાનોને ડિટેન કરી નાખ્યા. વગર મંજૂરીએ રેલી કાઢવા મામલે આગેવાનોને ડિટેન કરવામાં આવ્યા છે. બાવળાના આર્ચી ફાર્મ પાસે ક્ષત્રિય સમાજના 7 આગેવાનોને ડિટેન કરાયા. બાવળા ખાતે રાજકોટ લોકસભાના ઉમેદવાર એવા પરસોત્તમ રૂપાલા સામે જે વિરોધ છે તે અહીં તેઓ દર્શાવી રહ્યા પૂર્વક રેલી કરવાના હતા અને અમને આ બધી અડચણો કરી છે. અમારા ભાઈઓને અંદર બેસાડ્યા છે અને અમારા હજી આવેદનપત્રનો કોઈ નિર્ણય છે નહીં. આ પોલીસની ચોખે ચોખ્ખી તાનાશાહી છે. જે રૂપાલા સાહેબને જે ટિકિટ આપવામાં આવી છે બરોબર, એનું નિરાકરણ લાવે અને ટિકિટ કેન્સલ કરવામાં આવે, જે ક્ષત્રિય સમાજની અત્યારે માંગ છે. સરકારનો કોઈ વિરોધ નથી. ભાજપ સરકાર હંગાત અમારે કોઈ લેવા દેવા નથી. રૂપાલા સાહેબ જે અમારી બેન દીકરીઓ વિશે જે કંઈ બોલ્યા છે એનો અમને રોષ ભરાયેલો છે. જેથી કરી અમે અત્યારે ભાજપ સરકાર જોડે એવી માંગણી કરવી છે કે રૂપાલા સાહેબને ટિકિટ ના મળવી જોઈએ. રૂપાલા સાહેબે જે કર્યું એ અમારા સમાજ વિરોધમાં ખૂબ ખોટું કર્યું છે અને જેથી કરી અમને ભાજપ સરકાર હંગાત કોઈ વિરોધ નથી. અમારે જે કોઈ વિરોધ છે પરસોત્તમ રૂપાલા સાહેબ સાથે જ છે.